નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, વલસાડના વાપીમાં જળબંબાકાર. ખામેનેઈની સત્તાના પાયા હલાવી નાખીશું, હોસ્પિટલ પર હુમલા બાદ ભડક્યું ઇઝરાયલ. ગુજરાત સરકાર. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2023, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના. વધુ વિગતો જાણવા માટે અવશ્ય વાંચો. જસ્ટિસ યશવંત વર્માના કેસમાં મોટો ખુલાસો. સ્ટોરરૂમમાં કેશનો ઢગલો જોનાર 10 સાક્ષી સામે આવ્યા. તંત્રીલેખ. ખરીફ સિઝનમાં રેકોર્ડ વાવણી, ડાંગર તથા સોયાબીનના વાવેતરમાં વધારો. ફિલ્મ 4 મુખ્ય પાત્રો આસપાસ ફરે છે. દરેક એક અનોખી રીતે બંધાઈ ગયેલું જીવન જીવી રહ્યા છે. ઈરાનના નેતા ખામેનીએ ઇઝરાયલને ગંભીર પરિણામોની ચેતવણી આપી. લશ્કરી ધમકીઓ પર અમેરિકાને કડક સંદેશ આપ્યો. કાયદા ઘડનારાઓ પર ગોળીબાર થયા બાદ ટ્રમ્પે મિનેસોટાના ગવર્નર વોલ્ઝને ફોન નહીં કરવા બાબતે કહ્યું કે તેઓ સમય વેડફવા નથી માંગતા. છૂટાછેડા બાદ અભિનેત્રીએ ભારત છોડ્યું. દીકરી સાથે દુબઈમાં જઈને વસી ગઈ. યુનિફાઈડ પેન્શન યોજના હેઠળ કર્મચારીઓ હવે નિવૃત્ત અને મૃત્યુ ગ્રેજ્યુટી લાભો માટે પાત્ર બનશે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય વિમાન દુર્ઘટના. એના ઉપર સર્જકોની સાહિત્યિક સ્વરચિત રચનાઓ. જૈન આચાર્ય લોકેશજીએ ધર્મશાળામાં દલાઈ લામાજી સાથે મુલાકાત કરી અને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ પર ચર્ચા કરી. ગૌરાષ્ટ્ર યાત્રાના આયોજકોએ ગૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન નોઈડા ખાતે ગૌ સેવકો સાથે ગાય આધારિત ચર્ચા કરી. ધાનેરામાં બિયારણ ખરીદી માટે સર્વર ડાઉન રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. બિયારણ ખરીદી માટે ખેડૂતના મોબાઈલમાં ઓટીપી ન આપતા ખેડૂતો પરેશાન. ધાનેરા તાલુકાના થાવર ગામે દૂધ મંડળીની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન. મંડલેશ્વર સિવિલ ફેડરેશન દ્વારા જીવનનો હેતુ વિષય પર સેમિનાર યોજાયો. ધાનેરાની થાવર દૂધ મંડળીમાં સતત ચોથી વખત ઉમાભાઈ પટેલની પેનલનો વિજય. શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ. 24 કલાકના સમયમાં જસરા હત્યાકાંડના 4 આરોપીઓ ઝડપી પાડતા બનાસકાંઠા પોલીસ. શનિવારે ગાંધીનગરમાં સંત નિરાકારી મિશન દ્વારા યોગ દિવસનું આયોજન કરવામાં આવશે. ડાંગ વઘઈ સાપુતારા રોડ ઉપર અવરોધાયેલા માર્ગ પર ત્વરિત વૃક્ષ હટાવી યાતાયાત માટે પુનઃ માર્ગ શરૂ કરવામાં આવ્યો. ગાંધીનગરમાં વિકાસ ગાંડો થયો. 2 અંડરપાસ પાણીથી તરબોળ થતા રસ્તા બંધ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.